તો ગુડ મોર્નિંગ ગાઈસ, ઉઠી ગયો બાકી 4 વાગ્યાનો ઉઠ્યો તો પણ પાછો ઘડી ખોઈ ગયો તો અટાણે 5 વાગ્યા. બાકી ચા બા પીને કપડાં વોડ બદલાવી લઈએ. એમ્બ્યુલન્સ વાળો તો જે આવશે લગભગ 5 વાગે તો આવી જશે, આવતો જશે 5:30 વાગશે કે અહીં પૂગી જશે. તો ચા પહેલાં આપણે ચા પી લઈએ. પાણી ભરી લીધું ગાઈસ, તો પાણી ભરી લીધું. બાકી અટાણે આવવાનું તારું છે બધીમાં. તો પહેલાં બ્રશ કરીને પછી ચા પીએ. બ્રશ કરી લીધી, હવે પી લઈએ ચા. સવારમાં ચા પીવાની મજા જ કંઈક અલગ હોય. હવે આપણે એમ્બ્યુલન્સ વાળાની વાડીએ આવે એટલે પછી નીકળી 100 વાગે નીકળી જવું. ભાઈ પણ સવારના 6 વાગે ઉઠીને આવી ગયા છે. હજી એમને આંખો ખુલતી નથી, થોડાક નબળા પડી ગયા ઉઠવાને કારણે. આપણે જલ્દી બ્રશ કરે આપણે નીકળી ગયા છીએ. તો ગાઈસ અત્યારે અમે જેતપુર ભૂગવા આવ્યા. બાકી અહીંયા થોડું ટ્રાફિક જેવું થઈ ગયું, થોડાક રોકટાણા. બાકી હવે ખુલી ગઈ ટ્રાફિક. બાકી અત્યારે 8:30 જેવું થયું છે. એક્સિડન્ટ એવું લાગે છે, ખુલી ગયું ટ્રાફિક. આપણે સીએનજી ગેસ ભરાવી લઈએ. એટલે થોડીક વાર લાગશે, એટલે ઘડીથી અહીંયા પડ્યો છે તો નાસ્તો પાણી કરી લઈએ ને પછી જશું હોટલ દ્વારકા. આપણે ઉભા બાકી સીએનજી ભરાવી લઈએ ને આપણે નાસ્તો કરી લઈએ પછી જશું. મને તો ટોયલેટ લાગે તે કરેલી, ટોયલેટ જતા પછી નાસ્તો કરી લેવું આપણે. ગેસ બ્રશ આગળ. બાકી આપણા અહીંયા બે હતા, એક લઈ લઉં. તમારો પપ છે તો પપ લઈ લઉં, બીજું તો કઈ નથી. સારી હોટલમાં તો પછી જમી લઈશું. બાકી 20 વાળો છે તો જમી લઈએ. નાસ્તો બધું કરી લીધું. બાકી હવે જાય ડાયરેક્ટ દવાખાને. પાછળ અહીંયા ટ્રાફિક પર આવી ગયું. હજી નાસ્તો છે તો 20 કિલોમીટર જેટલું છે. બાકી ટ્રાફિક જેમ ભરાણી ખબર નહીં. બાકી પાછું લોકો છે. બાકી આપણે જઈએ ખુલ્લે ટ્રાફિક જોઈએ.
फाइनली हॉस्पिटल पहुंच गया तो अंदर गई कार ले ले तो दिन में ऊपर लिखा और इधर बता ले तो एक से जो होगा सो आपको ऐसे करे हाल से के लिए जी को खबर के बंद रिपोर्ट આવી ગઈ છે રિપોર્ટ તો સારું જ છે કોઈ વાંધો નથી બાકી હવે કડીક સારા આવે એને મળી પછી જાય ઘરે ત્યારે 5મા માળમાં જાય છે પાણી ભરવા માટે 5મા માળે પહોંચી ગયા છે પણ હતું પણ આ નજારો જોવા માટે આવ્યા બધા બાકી નજારો યાર હતી બઢિયા દેખાય બધી વસ્તુ થઈ ગઈ બાકી ઇન્જેક્શન લેવાના થાય તો પછી મારા પપ્પા આવશે દહીં લેતા આવશે બાકી હવે આપણે જઈએ ઘરે ગાડીએ ગાડીને હોસ્પિટલથી નીકળી ગયા છે બાકી પછી બસમાં જમવા માટે રોકાવું બાકી જાય આપણે ઘરે આપણે આંબેડકર રોડમાં છે બાકી હવે 6 વાગ્યા કે પીકશું બાકી આ કંઈક નવું નાખ્યું છે ટોલ બૂથ જેવું છે હું આપણા અહીં રિક્ષાવાળા ભાઈ ઘાયલ થઈ ગયા છે તમે જોઈ શકો છો બિચારા ઘાયલ થઈ ગયા છે ભાઈ આમાં બહુ ટ્રાફિક થતી લાગી કારણ કે પાછી ટ્રાફિક થઈ ગયા છે ટ્રાફિક કંઈ પૂરી થઈ જોઈએ ટ્રાફિક ખુલી ગઈ હવે જાય સીધા કરે અત્યારે પરોઠા હાઉસમાં તો જમી લઈએ અહીંયાથી હોટલમાં જમી લઈએ પછી આપણે પનીર મગાવ્યું ઊંધિયું ને સેવ ટમેટાનું શાક મગાવ્યું રોટલી છે તો આપણે આદુ બની જાય પછી જમી લઈએ આપણે પનીર આવી હતી ખાઈ લઈએ ભરપેટ જમી લીધું બાકી જમવામાં તો બઢિયા મજા આવી બઢિયા પનીરનું શાક હતું તો જાય આપણે ઘરે યાર ટોયલેટ ને જતા આવીએ પછી જાય ઘરે અત્યારે અમે આવી ગયા છે પાછા સવારે જ્યાં ગેસ પુરાવ્યો તો ત્યાં પાછા પુરાવી રહીએ હવે અહીંથી આપણે થોડુંક જ થાય આપણે પાછળની સીટમાં આવી ગયું તો અહીંથી બારી હમી છે બઢિયા બહુ બાકી આપણે ગેસ પુરાય છે હમણાં આયા વિભાગ ગેસ પુરાય છે પછી જાઉં બાકી વિજયભાઈ આપણે ડ્રાઈવર છે કેટલું થાય વિજયભાઈ આપણે ઘણી બાકો છે તો એ સફર તો આમ જ છે આપણે આમ જ બેસીને જવાનું છે બાકી મારા પપ્પાની ટાંકી લેતા આવ્યા અને હાથે લેતા આવ્યા હતા ઓલા આપણે ગુંદરની ટાંકી છે જે કામ લાગશે गाइस અત્યારે અમે પહોંચ્યા છે વખતની પડસા ભાઈ ચા પીવા માટે ઊભા તો ચા પીને પછી આગળથી એક પાછા રોકાવું તો અમે એ વર્ષે ગયા મમ્મી આ કયું ગામ છે પડસા ગામ છે અમે આયા ચા પીધી આ બહાને યાર એમ કેવું અમારે ફેમિલી ટ્રીપ પણ થઈ ગઈ
કારણ કે કેટલા સમયથી ટાઈમ બહાર તો થવે રાજકોટ બતાવવા ગયા એટલે ફેમિલી તો પછી હવે કરવી જોઈએ ટ્રીપ તો બાકી યાર ડિસેમ્બર મહિનાનો પ્રવાસ નીકળતા હતા સર ડિસેમ્બર મહિનાનો પ્રવાસ જાહે તો જોઈએ એમાં તો જવાનું તો થાય જ આપણે તો જાહું આપણે ગાડી ચાલુ કરી અને સાહેબ પાછા અત્યારે પૂછે છે ગળું બાકી રાત થઈ ગઈ છે જોઈ શકો છો બાકી ગળુંથી આગળ નીકળી ગયા છે તો હવે સોમનાથ તો આપણે એટલું નથી કારણ કે હવે આપણે આપણા ગીરમાં આવી ગયા એટલે કંઈ આપણે કંઈ ચક્કર નથી ગીર જિંદાબાદ ખૂબ ગીરમાં આવી ગયા પછી કંઈ ઘટે નહીં ભાઈ ગળુંથી આગળ બાકી પેલા એના પગ કારણ કે હમુસા અહીંયા બહુ નહીં પડી આવતો બાકી ટાયર લાગવા ઘોડા જેવી ટાયર લાગ્યા હતી કે મેં આટલી બારી ખોલી કારણ કે બંધ યાર તો ચાલો આપણે હવે સોમનાથ પૂગીને મળીએ ફાઇનલી ગાઈસ સોમનાથ આપણે પૂગી ગયા છીએ આપણે સોમનાથ પૂગી ગયા છીએ બાકી યાર મને ટાઈટ લાગે છે નક્કી થવાનું તો બાકી સોમનાથ પૂગી ગયા એટલે બારી પણ ખોલી નાખી બાકી આપણે સોમનાથ યાર ફીલ જ કંઈક અલગ હોય યાર સોમનાથ પૂગી જાય એટલે આપણે સોમનાથ નવો પુલ છે એની ઉપર જ છે બાકી યાર પછી ફાટક રોકશું ચા પાણી પાછા ફાટક જઈને બાકી ચાલો જાય ડાયરેક્ટ ફાટક અત્યારે સૂત્રાપાડા ફાટક ભેગા તો ક્યાંયથી ચા પી લઈએ કનૈયામાંથી ચા બા નાસ્તો કરી લઈએ થોડોક નાસ્તો કરવો હોય તો બાકી પછી જશું આપણે ઘરે બાકી આપણે અહીંથી ચા પી લઈએ અને પી લીધો બાકી હવે જઈએ ઘરે ઘરે પૂગી ગયા બાકી દિવસ કરવાની છે એટલે હું પાછળ બીજો ને પર વિજયભાઈ બઢિયા ડ્રાઈવર હતા એટલે એટલામાંથી કાઢી લીધી તો આપણે હવે જમીને હું જાઉં તો થાકી દઈશ મોબાઈલ ચાર્જમાં મૂકીને હું નાહી બાઈને ફ્રેશ થઈ જાઉં ને પછી જમી લઈએ આપણે નાહી લીધું પછી બઢિયા ફ્રેશ મૂડ થઈ ગયો કારણ કે હજી પણ એવું લાગે કે ઇકોમાં હજી છે એવું થાય બાકી હવે જમી લે ઓળાની દાળ બનાવી પછી ખેલ કરીએ એને જમી પણ લીધું બાકી સૂઈ જાય બાકી ને આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ બાકી બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરતા જજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય